નમસ્કાર, નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ। જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં। હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, ત્યારે પ્રચારના છેલ્લા દિવસે કેન્દ્રીય મંત્રીએ હિમાચલમાં ધામા નાખ્યા હતા। આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હિમાચલ પ્રદેશના પાલનપુરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું। તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે અગાઉ કોઈ માનતું ન હતું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી શકાય, પરંતુ ભાજપના રાજમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 પણ હટી ગઈ અને જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ પણ બની ગયો। काशी विश्वनाथ का कॉरिडोर औरंगजेब तोड़कर गया था, तब से लेकर आज तक नहीं बनता था। बद्री धाम, केदार धाम, उसका पुनरुद्धार नहीं होता था। नरेंद्र मोदी जी ने इस देश के आस्था केंद्र को फिर से ऊर्जावान बनाने का काम किया है। हम वोट बैंक की राजनीति नहीं करते, हम वोट बैंक से डरते भी नहीं है। હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે ભાજપના કેન્દ્રીય નેતાઓએ હિમાચલમાં પ્રચાર માટે ધામા નાખ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું। તેમણે હિમાચલની જનતાને જણાવ્યું કે હિમાચલમાં આગામી સમયમાં બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરવામાં આવશે, જેના થકી હિમાચલ પ્રદેશની ઓળખ વિશ્વના નકશા પર થશે। આ ઉપરાંત ભારત ફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રોમાં વિશ્વમાં બીજું સ્થાન મેળવશે। ये गर्ग जी का चुनाव नहीं है, गर्ग जी माध्यम है। ये चुनाव जयराम ठाकुर जी का भी नहीं है, वो भी माध्यम है। ये चुनाव मेरा भी नहीं है, हम भी माध्यम हैं। यह चुनाव आपके हकों की रक्षा का चुनाव है, अगले 5 साल की गारंटी का चुनाव है। હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા અને પ્રતિભા સિંહે પ્રચારના છેલ્લા દિવસે વોલ રોડ પર ડોર ટુ ડોર કેમ્પેન શરૂ કર્યું હતું। હિમાચલ પ્રદેશમાં આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી થવાની સંભાવના છે, કારણ કે અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામતો હતો, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં એન્ટ્રી મારતા ચૂંટણીમાં રસાકસી થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ओपीएस स्कीम हम लागू कर रहे हैं, 1 लाख लोगों को सरकारी नौकरी दे रहे हैं, 5 लाख और से अलग से रोजगार दे रहे हैं। वो तय है। हम जो है ना, जो पेस्टिसाइड की वजह से ये लोग विदेश में एक्सपोर्ट नहीं हो पाता है, वो हम कोशिश करेंगे कि हमारा एक्सपोर्ट चालू हो विदेश में। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હિમાચલની ચૂંટણી મામલે નિવેદન આપતા જણાવ્યું કે ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની એકતરફી જીત દેખાઈ રહી છે। આ ઉપરાંત તેમણે ગુજરાતની ચૂંટણી અંગે વાતચીત કરતા કહ્યું કે ગુજરાતમાં પણ કોંગ્રેસ માટે સારું વાતાવરણ હોવાનો દાવો કર્યો છે। મોરબીની ઘટના મામલે નિવેદન આપતા કહ્યું કે મોરબીની ઘટના ખૂબ જ દુઃખદાયક હતી। આ ઘટનામાં ન્યાયિક તપાસ ન કરવા બદલ અશોક ગેહલોતે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના નેતાઓને હઠીલા ગણાવ્યા હતા। આ ઉપરાંત અશોક ગેહલોતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના વખાણ કરી તે મામલે પણ નિવેદન આપ્યું હતું। राहुल गांधी की यात्रा की शुरुआत कर दी है। कल रात को हमने जब कैबिनेट मीटिंग करी है तो उसमें डिस्कशन कर लिया है, तमाम मंत्री लोग भी जाएंगे और अभी जो रूट बना है उसमें जो हमारे एमएलए हैं, मंत्री हैं, वो भी अभी रेखी भी करेंगे अपने हिसाब से। बाद में हम लोग सब जिम्मेवारी बांटेंगे। अपर के अंदर प्रदेश कांग्रेस कमेटी के पदाधिकारी हैं, चाहे वो मंत्री हैं, सब मिलकर पूरा रूट बनाएंगे। बहुत शानदार तरीके से यात्राएँ होगी संपन्न, और बहुत शानदार राहुल गांधी जी की थीम जो है महंगाई की है, बेरोजगारी की है, और साथ में देश में शांति सद्भाव प्यार मोहब्बत रहे। હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું કે હિમાચલ એ વીરોની ભૂમિ છે। હિમાચલમાં અશક્ય કાર્યોને શક્ય બનાવવાની ક્ષમતા છે। તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારે તમારી સાથે છેતરપિંડી કરી છે। કર્મચારીઓને જૂની પેન્શન યોજનાની માંગ કરવી જોઈએ, યુવાઓએ રોજગારની માંગ કરવી જોઈએ, લોકોએ મોંઘવારીમાંથી રાહત માંગવી જોઈએ। સરકારનો એક જ જવાબ છે કે આ થઈ શકે નહીં। इस प्रदेश को किसने बनाया? आपने बनाया। ये प्रदेश किसका है? आपका है। आपको मालूम होगा जब इंदिरा जी ने ये ऐलान किया कि हिमाचल प्रदेश बनेगा, तो पूरी दुनिया ने उनको देख के बोला कि ये देखिए प्रदेश बना रही है, ये प्रदेश चल नहीं पाएगा, इसके लिए पैसे नहीं होंगे, इसकी अर्थव्यवस्था ठप हो जाएगी। लेकिन यहाँ के कर्मचारियों ने, यहाँ के युवाओं ने अपनी मेहनत से
यहाँ की माताओं ने, बहनों ने अपनी मेहनत से ये प्रदेश बनाया। સમાજવાદી પાર્ટીએ મેનપુરી લોકસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારનું એલાન કરી દીધું છે। પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની અને પૂર્વ સાંસદ ડિમ્પલ યાદવ ચૂંટણી લડશે। આ બેઠક મુલાયમસિંહ યાદવના નિધન બાદ ખાલી થઈ છે। મેનપુરી બેઠક પર યાદવ પરિવારનો કેટલાય દાયકાઓથી કબજો છે। મુલાયમસિંહ યાદવના રાજકીય વારસાને હવે ડિમ્પલ યાદવ સંભાળશે। 44 વર્ષીય ડિમ્પલ યાદવે પોતાની પહેલી ચૂંટણી 2009માં લડી હતી, જ્યારે અખિલેશ યાદવે ફિરોઝાબાદ બેઠક છોડી હતી। આ પેટા ચૂંટણીમાં ડિમ્પલ યાદવને મશહૂર અભિનેતા અને રાજનેતા રાજ બબ્બર સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ 2012માં કન્નૌજ લોકસભા બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી, જેમાં ડિમ્પલ યાદવ બિનહરીફ જીતી ગયા હતા। 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ડિમ્પલ યાદવે કન્નૌજથી ચૂંટણી લડી અને જીત્યા, પરંતુ 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો। ભાજપના સુબ્રત પાઠકે ડિમ્પલ યાદવને લગભગ 10,000 વોટોથી હરાવી દીધા હતા। હવે અખિલેશ યાદવે ડિમ્પલને મેનપુરીથી ચૂંટણી મેદાને ઉતાર્યા છે। આ બેઠક પર 1996થી જ સપા જીતી આવી છે। સાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પાત્રાચોલ કૌભાંડ કેસમાં જામીન પર છૂટ્યાના એક દિવસ પછી મુંબઈમાં મીડિયા સાથે વાતચીત કરી હતી। તેમણે કહ્યું કે તેઓ થોડા દિવસો પછી દેવેન્દ્ર ફડણવીસને મળવાના છે। આ પછી તેઓ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા દિલ્હી જવાના છે। તેમણે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા 3 મહિનામાં કેટલાક સારા કામ કર્યા છે। જ્યારે એક પત્રકારે આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું તો રાઉતે કહ્યું કે હું તેમને કેમ મળી શકતો નથી? હું સાંસદ છું, મારા ભાઈ ધારાસભ્ય છે, લોક કાર્યો થઈ શકે છે। મુખ્યમંત્રી કોઈ પક્ષના નથી પરંતુ રાજ્યના છે, વડાપ્રધાન કોઈ પક્ષના નથી પરંતુ દેશના છે। જ્યારે હું જેલમાં હતો ત્યારે મેં વાંચ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં કડવાશ વધી છે, તેને ઓછી કરવી જોઈએ। મેં તેનું સ્વાગત કર્યું। રાજ ઠાકરે એક સભામાં કહ્યું હતું કે સંજય રાઉતે હવે જેલમાં પોતાની સાથે વાત કરવાની કળા શીખવી જોઈએ। સંજય રાઉતે એકાંતમાં વાત કરવાની રાજ ઠાકરેની આ સલાહ યાદ કરી। તેમણે મીડિયા સાથે વાત કરતા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે દુશ્મન માટે પણ વ્યક્તિએ જ્યારે તે જેલમાં હોય ત્યારે આવી વાત ન કરવી જોઈએ। દિલ્હીના એલજી વીકે સક્સેના અને આમ આદમી પાર્ટી સરકાર વચ્ચેની લડાઈ અટકાવવાના બદલે વધુ તીવ્ર બની રહી છે અને હવે આ લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે। અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકારે હવે એલજી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી છે। ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એલજી કામકાજમાં દખલ કરી રહ્યા છે અને તેઓ ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ અધિકારીઓને ભડકાવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટમાં આપેલા એફિડેવિટમાં કેજરીવાલ સરકારે કહ્યું છે કે રાજધાનીમાં એલજીએ સરકારને પાટા પરથી ઉતારી દીધી છે। એલજી રાજધાની દિલ્હીમાં સમાંતર સિસ્ટમ ચલાવી રહ્યા હોય તેમ લાગે છે। દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ 2 અલગ અલગ એફિડેવિટ દાખલ કરી આરોપ લગાવ્યો છે કે એલજી સતત દિલ્હી સરકારની સત્તા પર કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જોકે એલજી ઓફિસ તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી। ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ બંને કેસની એક સાથે સુનાવણી કરી રહ્યા છે। આ કેસોની સુનાવણી 24 નવેમ્બરે થશે। દિલ્હી સરકાર દ્વારા એપ્રિલમાં દાખલ કરવામાં આવેલી આ અરજી પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ સરકાર ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે એલજીને અંધારામાં રાખી રહી છે। ઓલ ઇન્ડિયા બાર એસોસિએશને એઆઈએમઆઈએમના વડા અને વકીલ અઝદુદ્દીન ઓવૈસીને કડક સલાહ આપી છે। ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ લોયર્સે ઓવૈસીને કહ્યું છે કે તેઓ જજ ના કરો, એટલે કે કોઈ જજની ટીકા ન કરો। ઓવૈસીએ કર્ણાટક હિસાબ કેસમાં ચુકાદો આપનાર જસ્ટિસ ઋતુરાજ અવસ્થીની લો કમિશનના અધ્યક્ષ તરીકે નિમણૂકની ટીકા કરી હતી। જસ્ટિસ અવસ્થીની ટીકા કરવા બદલ ઓવૈસીને ઠપકો આપ્યો છે। જ્યારે જસ્ટિસ અવસ્થી કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા ત્યારે તેમની બેન્ચે હિસાબ કેસમાં ચુકાદો આપ્યો હતો। પારેસ અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ આદિત્યસિંહ અગ્રવાલે એક નિવેદન જારી કરીને કહ્યું કે કાયદા પંચની પુનઃગઠન અને તેના અધ્યક્ષ તરીકે જસ્ટિસ અવસ્થીની નિમણૂકને આવકારવામાં આવી છે। ન્યાયમૂર્તિ અવસ્થીની આગેવાની હેઠળની હાઈકોર્ટની બેન્ચના નિર્ણયને બાદમાં સર્વોચ્ચ અદાલત યથાવત રાખી માન્ય રાખ્યો હતો। પારેસ કેગના વડાએ કહ્યું કે કાયદા પંચના અધ્યક્ષ તરીકે અવસ્થીની નિમણૂક ઓવૈસીની ટીકાની સખત શબ્દોમાં નિંદા થઈ જવી જોઈએ। અગ્રવાલે કહ્યું કે ઓવૈસી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે। ઓવૈસી પોતે એક વકીલ અને બેરિસ્ટર હોવાને કારણે તથ્યોને ખોટી રીતે રજૂ ન કરવા જોઈએ તેમ કહ્યું હતું। બિહારથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે। બિહારના એક પરિવારે દેવામાંથી કંટાળી ઝેર ગટગટાવી સામૂહિક આત્મહત્યા કરી છે, જેમાં પરિવારના 6 માંથી 5 સભ્યોના મોત નીપજ્યા છે। એકની હાલત ગંભીર છે, જેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પરિવારમાં કેદારલાલ ગુપ્તા, તેમના પત્ની ગુડિયા, શબનમ કુમારી, સાક્ષી કુમારી, પ્રિન્સનો સમાવેશ થાય છે। આમાંથી માત્ર સાક્ષીનો બચાવ થયો છે। મળતી માહિતી અનુસાર પરિવાર નવાદામાં રહેતો હતો। અહીં તેઓ ફળ વેચી ગુજરાન ચલાવતા હતા। તેમણે ધંધા માટે દેવું લીધું હતું, તે ચૂકવવાના સતત દબાણમાં આવી પરિવારે આ પગલું ભર્યું છે। ઝેર પીધા બાદ 2 લોકોના તો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને 3ના મોત હોસ્પિટલમાં થયા હતા। હાલ દરેક મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે।
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે લગભગ 2 કિલોમીટરનું અંતર ચાલીને ગયા હતા. આ દરમિયાન મંદિરમાં જતા ભક્તોએ રાષ્ટ્રપતિનું અભિવાદન પણ કર્યું હતું. ઓડિશાના ગવર્નર પ્રોફેસર ગણેશીલાલ, મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય જમ્મુ કાશ્મીરના કુપવાડા વિસ્તારમાં ચાલી રહેલ રાષ્ટ્ર વિરોધી શસ્ત્રોની દાણચોરીના પ્રયાસને જમ્મુ કાશ્મીર પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે 21 આરઆર અને 47 આરઆરની 2 ટીમની આતંકી પ્રવૃત્તિઓ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહી હતી તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આતંકીઓ પાસેથી 5 પિસ્તોલ, 10 મેગઝીન, 2 ગ્રેનેડ અને 1 આઈઈડી સહિત અન્ય સામગ્રી જપ્ત કરી છે. કુપવાડા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી આતંકી પ્રવૃત્તિ ચાલી રહી હતી. તેના ઇનપુટ પોલીસને મળતા પોલીસે ચારે તરફથી ઘેરાબંધી કરી મોટી સંખ્યામાં દારૂગોળો તેમજ અન્ય સાધન સામગ્રી જપ્ત કરી 5 થી 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. मैं आपको ये भी बताता चलूं कि हम इस ग्रुप से 5 पिस्टल्स, कुछ आईईडी मटेरियल जो कि ये कलेक्ट करके और उसको फर्दर जो मॉडिफाई करके जैसे एक्सप्लोसिव को बनाया जाता है वैसे करने के लिए तैयार थे, वो भी रिकवर हुआ है. और इसके अलावा अभी क्योंकि तफ्तीश इब्तिदाई मरहले में है, अभी और क्या आगे कितना बड़ा ये नेटवर्क निकलता है या और कितने अरेस्ट्स होते हैं वो बाकी है. और यही डिटेल्स आपसे फिलहाल शेयर करनी. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે લગભગ 2 કિલોમીટરનું અંતર ચાલી ગયા હતા. આ દરમિયાન મંદિરમાં જતા ભક્તોએ રાષ્ટ્રપતિનું અભિવાદન પણ કર્યું હતું. ઓડિશાના ગવર્નર પ્રોફેસર ગણેશીલાલ, મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ભુવનેશ્વર આગમન પર સ્વાગત કર્યું હતું. ઓડિશાની પહેલી મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે લગભગ 2 કિલોમીટર સુધી ખુલ્લા પગે મુસાફરી કરી. તેમની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. તે સતત તેમની સાથે ચાલતા હતા. રાષ્ટ્રપતિના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે લોકો જય જગન્નાથના નારા લગાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ત્યાં હાજર ભક્તોનું અભિવાદન પણ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાના છે અને તેમનો જન્મ પણ મયુરભંજ જિલ્લાના વૈદાપોસી ગામમાં થયો હતો. તે આદિવાસી સંથાલ પરિવારની છે. મુર્મુએ પોતાનું કરિયર એક શિક્ષક તરીકે શરૂ કર્યું હતું અને પછી તેમણે ઓડિશાના સિંચાઈ વિભાગમાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું. અમેરિકા જનાર ભારતીયો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આગામી 1 વર્ષમાં મોટી સંખ્યામાં H&L વર્કર વિઝા જાહેર કરવામાં આવનાર છે. આ માહિતી અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ પોતે આપી છે. અધિકારીએ કહ્યું કે અમેરિકા માટે ભારત નંબર 1 પ્રાથમિકતા ધરાવતો દેશ છે. યુએસ વિઝા મળ્યા બાદ દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો કામ માટે અમેરિકા જાય છે. આમાં મોટી સંખ્યામાં એન્જિનિયર, ડોક્ટર, આઈટી પ્રોફેશનલ્સ છે. આવી સ્થિતિમાં જો H&N વર્કર વિઝાની સંખ્યા વધુ છે તો ભારતીયોને તેનો મોટો ફાયદો મળવાનો છે. દિલ્હીમાં અમેરિકી દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અત્યારે વોશિંગ્ટન માટે ભારત નંબર 1 પ્રાથમિકતા છે. અમે નવેમ્બરના મધ્યમાં વિઝા સ્લોટ ખોલી રહ્યા છે. 2023ના ઉનાળા સુધીમાં અમે બહુવિધ સ્લોટમાં ઇન્ટરવ્યૂ લેવા સક્ષમ થઈશું. યુએસએ H&L વર્કર વિઝા અરજદારોને માટે રાહ જોવાનો સમય ઘટાડવા માટે સ્લોટ ખોલ્યો છે. આવી સ્થિતિમાં જો દરેક વ્યક્તિ ઇન્ટરવ્યૂ ક્લિયર કરે છે તો તેમને વિઝા આપવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ઉત્તર બંગાળને રાજ્યથી અલગ કરવા માટે બિહાર અને આંતરરાષ્ટ્રીય સરહદો દ્વારા હથિયારોની દાણચોરી કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ માટે વીઆઈપી વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકોને આવા પ્રયાસોને રોકવા માટે નિર્દેશ આપ્યો છે. મમતા બેનર્જીએ અધિકારીઓને ચાંપતી નજર રાખવા માટે પણ કહ્યું હતું કે કેટલાક લોકો ડિસેમ્બરથી રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાની યોજના ધરાવે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે મતદાર યાદીને અપગ્રેડ કરવા સાથે સંકળાયેલ અધિકારીઓને 18 વર્ષની વય પ્રાપ્ત કરી ચૂકેલ લોકોને સામેલ કરવા અને ધાર્મિક ઓળખમાંથી કોઈને બાકાત ન રાખવા જણાવ્યું હતું. એક મિટિંગમાં સીએમ બેનર્જીએ આરોપ લગાવ્યો કે એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને કેટલાક સરહદી વિસ્તારોમાં રહેતા લગભગ 30% મતદારોને નવી સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ બેઠકમાં કહ્યું કે હું અધિકારીઓને વિનંતી કરું છું કે ચૂંટણી પંચના નિયમો અનુસાર દરેકના નામ સામેલ કરો. તેમાં એવા લોકોનો સમાવેશ થવો જોઈએ જેઓ 18 વર્ષના થઈ ગયા છે અને ધાર્મિક ઓળખના આધારે કોઈને પણ બાકાત ન રાખવા જોઈએ. બિહારના બેરોજગાર લોકો માટે સારા સમાચાર છે. રાજ્યમાં દરેક ક્ષેત્રમાં નવી નોકરીઓ ખુલશે. આ અંગે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે પોલીસથી લઈ પંચાયત સુધી નવી નોકરીઓ આપવામાં આવશે. બિહારમાં ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં વધુ ઝડપથી નોકરીઓ આપવામાં આવશે. આ અંગે તમામ વિભાગોને જરૂરી સૂચના આપવામાં આવી છે.
તમામ ખાલી જગ્યા ભરવામાં આવશે। મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે અમારી ઈચ્છા છે કે તમામ કામ સારી રીતે થાય, લોકોને નોકરી પણ મળશે અને રોજગાર પણ મળશે। મુખ્યમંત્રીએ બુધવારે જ્ઞાન ભવન ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નવા ચૂંટાયેલ મદદનીશ પ્રોફેસર અને પંચાયતી રાજ વિભાગમાં પંચાયત રાજ અધિકારીઓના નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા। આ દરમિયાન સીએમએ કહ્યું કે હાલમાં એન્જિનિયરિંગ કોલેજમાં 337 શિક્ષકો કામ કરી રહ્યા છે, 2241 વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે। ત્યારે ઝડપથી વધુમાં વધુ લોકોને ડોક્ટર, એન્જિનિયર, પોલીસ સહિત દરેક સ્તરે અને વિભાગમાં નોકરી ઉપલબ્ધ કરાવવામાં આવશે। તાજેતરમાં જ ગુજરાતના મોરબીમાં પુલ તૂટી જવાની ઘટનામાં 135 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। આ ઘટના સાથે જોડાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે તેઓ એક એવી સિસ્ટમ લગાવશે કે નબળા બની રહેલ પુલ અંગે પહેલાથી જ ખબર પડી જશે। તેમણે કહ્યું કે ક્યાંય પણ પુલ નબળા હશે તો દિલ્હીમાં કોમ્પ્યુટરથી તેની જાણ થઈ જશે। ઉલ્લેખનીય છે કે 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં કેબલ પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। હાલના ચૂંટણી સમય દરમિયાન આ ગંભીર ઘટના બનતા રાજ્ય અને કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર વિપક્ષના નિશાને આવી ગઈ છે। આ ઘટના અંગે વિપક્ષ સરકારને સવાલ પૂછી રહી છે। આ ઘટના અંગે એક સમાચાર ટીવી ચેનલે જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પ્રશ્ન પૂછ્યો તો તેમણે કહ્યું કે ઘણા પુલોનો રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે। હું ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે અમે વિશ્વભરની ટેકનોલોજી પર અભ્યાસ કર્યો। નાસિકમાં અમારા લોકોએ સંશોધન કર્યું કે આપણે પુલમાં એક એવી સિસ્ટમ લગાવીશું કે દિલ્હીમાં બેઠા બેઠા આપણા કોમ્પ્યુટરથી ખબર પડી જશે કે કયો પુલ ધરાશાયી થવાનો છે અને કયો પુલ નબળો છે। મેં 80,000 પુલનો એક રેકોર્ડ તૈયાર કર્યો છે અને હવે હું 3-4 લાખ પુલોનો રેકોર્ડ તૈયાર કરીશ। 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડીસ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થઈ। તેની જામીનને લઈ નિર્ણય કાલે એટલે કે 11 નવેમ્બરે આવી શકે છે। કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી ઈડીએ કહ્યું કે એક્ટ્રેસે તપાસમાં સહયોગ નથી કર્યો। અહીં સુધી કે તે ભાગવાની તક પણ શોધી રહી હતી, તેના માટે તેણે પૂરતા પ્રયત્નો પણ કર્યા। ત્યાં જ જેકલિને આરોપોને ખારિજ કરતા કહ્યું કે તેણે તપાસમાં સંપૂર્ણ સહયોગ કર્યો છે અને ઈડી તેને પરેશાન કરી રહી છે। જેકલિન ફર્નાન્ડીસ અને ઈડીની દરેક દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પૂછ્યું કે આખરે અરબો રૂપિયા ક્યાં ગયા। કોર્ટે તપાસ એજન્સીને જેકલિનની રેગ્યુલર જામીન પર પણ વાંધો ઉઠાવ્યો છે। કોર્ટે કહ્યું કે જેકલિનની વિરુદ્ધ સબૂત છે તો ધરપકડ કેમ નથી થઈ? જો બાકીના આરોપી જેલમાં છે તો જેકલિન કેમ નહીં? કોર્ટે કહ્યું તપાસ એજન્સીને કંઈક મળે છે તો પૂછપરછ કરી શકે છે।